તો ગુજરાતના સંવેદનશીલ કહી શકાય તેવા અમદાવાદ શહેરમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે। અમદાવાદ શહેર જે ભૂતકાળમાં આતંકીઓના બૈદરાઈને ભોગવી ચૂક્યું છે, ત્યારે આ વખતે આતંકી હુમલાના એલર્ટના પગલે સુરક્ષાને લઈને કોઈ કચાશ રાખે નહીં તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। જ્યારે કે અમદાવાદ પોલીસ કમિશનરે કમાન્ડો ટ્રેનિંગ પૂર્ણ કરનારા પોલીસ કર્મીઓને બુલેટ ફ્રેમ જેકેટ અને હથિયાર આપવાનો આદેશ કર્યો છે। તેમને ઇમરજન્સી કોલ વખતે નજીકની બુલેટ પ્રૂફ ગાડી સુધી પહોંચવાનો પણ આદેશ અપાયા છે। અમદાવાદના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે અંકિત થયેલી આ તારીખે અમદાવાદમાં એક પછી એક 17 બ્લાસ્ટ થયા હતા। અમદાવાદમાં સર્જાયેલી ખાના ખરાબી બાદ હંમેશા આતંકીઓનો ડોળો ગુજરાતના ઝડપથી વિકાસ પામી રહેલા અમદાવાદ શહેર પર રહ્યો છે, ત્યારે ફરી આતંકી સંગઠનો ગુજરાતના અમદાવાદ શહેરને રક્ત રંજિત ન કરે તે માટે અમદાવાદ શહેરની સુરક્ષાને અભેદ બનાવી દેવાઈ છે। આતંકી હુમલો થઈ શકે છે તેવા ઇનપુટ્સ બાદ રાજ્યના ગૃહ વિભાગ તરફથી છૂટેલા આદેશો બાદ ઇમરજન્સીના ભાગરૂપે તમામ પોલીસકર્મી તેમજ પોલીસ અધિકારીઓની રજા રદ કરી દેવાઈ છે। તો અમદાવાદમાં એનસીજીની 3 ટીમને સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે। એનએસજીના અધિકારીઓ અને રાજ્ય પોલીસ વડા પીસી ઠાકુર વચ્ચે ગાંધીનગરમાં બેઠક પણ મળી હતી। તો અમદાવાદ શહેરની સુરક્ષા કેવી અભેદ બનાવાઈ છે તે અંગે પોલીસ કમિશનરે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સુરક્ષાની સમીક્ષા કરી હતી। પોલીસ કમિશનર દ્વારા આજે એક હાઈ વોલ્ટેજ મીટિંગ બોલાવવામાં આવી હતી। એસીપીથી લઈ અને શહેર પોલીસ કમિશનર સુધીના તમામ પોલીસ કર્મચારીઓને હાજર રાખવામાં આવ્યા હતા અને આજે તમામ પોલીસ કર્મીઓ હાજર હતા તેને સૂચન કરવામાં આવ્યું છે કે આવતીકાલે શિવરાત્રીનો તહેવાર છે, જેને પગલે સવારથી જ સ્ટેન્ડ 2 રહેવું અને આજે મોડી રાત સુધી પોલીસ સ્ટેશન ના છોડવું, આ તમામ પ્રકારની સૂચન કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ દવે સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।